ભક્તજનો, વહાલા વિદ્યાર્થી બંધુ, નિષ્કુળાનંદ સ્વામીએ આજે પ્રકરણ વાંચ્યું સાર સિદ્ધિનું. એમાં એને સાર કહી દીધો. નિષ્કુળાનંદ સ્વામીએ આ ચૈતન્ય આત્મા એને સત્ય કહ્યો, દેહને એ પણ બેયને જુદા પાડ્યા અને દાખલાઓ આપ્યા. ભવાયા ભલે રાણા પ્રતાપનો વેહ કાઢે, પણ એ હું ભવાયો છું એ ભૂલે નહીં. એમ નિષ્કુળાનંદ સ્વામીનું કહેવું એમ થાય છે કે આ લોકમાં ભલે જીવે પણ એને અનુસંધાન એ હોય કે હું આત્મા છું, સત્ય આત્મા છે, આ દેહાદિક બધું નાશવંત છે, એની નોખી વિગતી પાળી છે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાગ વૈરાગને વરેલા હતા. હાથથી છૂટે એને ત્યાગ કહેવાય, હૈયેથી છૂટે ને એને વૈરાગ્ય કહેવાયો. કારણ કે વૈરાગ્ય ત્યાગીઓને જ હોય ને ગૃહસ્થને ન હોય એવું નથી. એ કોઈ ઇજારો નથી. ગૃહસ્થાશ્રમમાં પણ ઘણા એવા વૈરાગી હોય છે કે જેને આ જગત કોઈ અડ્યું પણ હોતું નથી. આપણે પર્વતભાઈને જોઈએ, દાદા ખાચરને જોઈએ, આ બધા સંસારમાં રહેવા છતાં અલિપ્ત હતા હો. ત્યાગી કદાચ ઘર છોડે તો એ ત્યાગ કર્યો કહેવાય, પણ એના અંતરમાંથી ઘર છૂટી જાય ને એ વૈરાગ્ય કહેવાય. ત્યારે એક બે પ્રસંગો તમને કહું. કે એક સામતેરના ગીદડી ગામના એક અમરા ભગત હતા અને એ અમરા ભગત યુવાની અવસ્થામાં હતા, છતાં એના અંતરમાં તીવ્ર વૈરાગ્ય હતું. જગત એને અડ્યું નહોતું. જૂના જમાનામાં નાનપણમાં સગપણ થઈ જાય, નાની ઉંમરમાં લગ્ન થઈ જાય, ત્યારે મોટી ઉંમર થઈ એમને ઘરે આણો ભરીને બૈરાઓ આવવાના હતા. મહારાજે એને આગલે દિવસે દર્શન દીધા કે તને હું ધામમાં તેડવા આવીશ 2 દી પછી કે. અને એ દિવસે જ એમના ઘરેથી, એમના પિયરથી બૈરા આવવાના હતા. ત્યારે એને ઘરનાને બધાને કહી દીધું કે મારે આ લોકનું કોઈ હૈયારું નથી. મારા જે બૈરાઓ આવે ને એને મારી પાસે લાવતા નહીં, કારણ કે મને મહારાજ તેડવા આવે છે. મારે આ લોકનું કોઈ હૈયારું નથી, એટલે મારે તો ભગવાન પાસે પહોંચવું છે. અહીંનું કોઈનું કામ નથી. મારા માતૃશ્રીને પણ મારા ખાટલા પાસે મારે હું હન્મુખ જોઉં, એમાં કોઈને આવવા દેશો નહીં. છેટેથી વસ્તુ કાંઈ મૂકી દેવી, પણ મને મારી પાસે નહીં આવવાનું, કોઈ બૈરાઓએ આવવાનું નહીં. ત્યારે જુવાની અવસ્થા હોય, એ જ દિવસે એમના બૈરાઓ આવવાના હોય, છતાં એમની સાથે કોઈ વાત કે એમને કે એમનું મુખ જોવું એવી કોઈ અંતરમાં ઈચ્છા જ નહીં. એક ભગવાનની સાથે જ સુરતા હતી. અને છેલ્લે
એવી રીતે ધામમાં ગયા. બધાને જય સ્વામિનારાયણ કહીને મહારાજ આવી ગયા છે અને હવે મારે આ લોકનું કોઈનું કામ નથી એમ કરી અને ડંકો દઈને ભગવાન પાસે પહોંચી ગયા. ત્યારે આ લોકની ઈચ્છાઓ છૂટવી એ બહુ મોટી વાત છે, જેવી તેવી વાત નથી. હંમેશા ભગવાનના ભક્તોએ એવું જીવન જીવવું જોઈએ, અરીસા જેવું જીવન જીવવું જોઈએ. અરીસો સામે આવનારા બધાયનું સ્વાગત કરે, કાળિયો આવે કે ધોળિયો આવે, કોઈ પણ આવે બધાનું સ્વાગત કરે. આવતલ બધાયનું સ્વાગત અરીસો કરે, પણ સંગ્રહ કોઈનો કરે નહીં, અંદર કંઈ ઘાલવા દે નહીં. ત્યારે ભગવાનના ભક્તે આવું અલિપ્ત જીવન જીવવું એ જ મનુષ્ય દેહની ધન્યતા છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ભક્તો સંસારમાં રહીને પણ સંસારની કોઈ ઝાડને અડવા દેતા નહીં. કલાલી ગામના રણછોડભાઈ, આ તો મેં આનો પ્રસંગ કહ્યો. એવો જ એક બીજો પ્રસંગ છે. એ સામતેરના વાણંદ હમીરનો પ્રસંગ છે. એ ગુંદા લેવા ગયા અને મહારાજ એમને વિમાન તેડવા આવ્યું. પછી તો એ દેહ મૂકીને ધામમાં ગયા. પછી એનો અગ્નિ સંસ્કાર કરવા ત્યાં લઈ ગયા. પણ એને મહારાજ ધામમાં લઈ જતા હતા, એમાં રાવલ નદીમાં બૈરાઓ નહાતા હતા. એને ડોકું કાઢીને આમ જોયું તા સાથે હતા મહારાજની સાથે બ્રહ્મચારી. મહારાજ કે આમાં શું ગંધાય છે? આમાં ભગતની વાસના ગંધાતી લાગે છે. પછી એ ભગતને સ્મશાન યાત્રામાં લાવેલા ત્યાં, અને ત્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી હતી. ત્યાં એનો દેહ હળવડ્યો કે મને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. પછી એને ઘરે લઈ ગયા અને એને મહારાજ પાસે એવી માફી માગી, એ ભગવાન હું તો ભૂલ્યો કે જેને મારું કામ બધું બગડી ગયું, કે તમે મને રીતસર ધામમાં તેડવા આવ્યા અને મારી મનોવૃત્તિ આમ ગઈ જેને. પછી મહારાજને બહુ પ્રાર્થના કરી કે મહારાજ હું તો ભૂલ્યો છું. પછી મહારાજ કે હું અઠવાડિયા પછી તને તેડવા આવીશ. ત્યાર પછી એને ઘરમાં સૂચના આપી દીધી કે મારે હવે મહારાજ સિવાય ક્યાંય એક ચિત્તની વૃત્તિ ત્યાં લગાવવાની છે, એટલે કોઈને અહીંયા પાસે આવવા દેતા. પછી અઠવાડિયા પછી એ ભગવાનના ધામમાં ગયા. પણ કહેવાનું શું કે આ બધેથી મન ઉખડે એ બહુ મોટી વાત છે. એક રણછોડભાઈ અમીન કરીને હતા, એ કલાલીના હતા. ત્યારે કલાલીમાં 20-25 સંતો, મુક્તાનંદ સ્વામીનું મંડળ 1.5 મહિનો ત્યાં રહેલું. જૂનો જમાનો, ભિક્ષા માગે તો એ પૂરું થાય નહીં, ક્યારેક વળી ઉપવાસ પડે, અને 1.5 મહિનો જેમ તેમ કરીને કાઢ્યો. અને પછી આજે કલાલીના રણછોડભાઈ હતા, એને 4 મકાન કર્યા હતા એના 4 દીકરા માટે. એ ગઢડે મહારાજને દર્શને આવ્યા અને મહારાજને કીધું મહારાજ અમે નવા મકાન કર્યા છે તમારા. પછી વાતમાં એવું બોલી ગયા કે મહારાજ તમે તો દાદા ખાચરને જ દેખો છો, એવું બોલી ગયા. એટલે મુક્તાનંદ સ્વામીએ કીધું કે મહારાજ હરિભગત સારા છે, એને ઘર કર્યા છે, એ બાજુ નીકળીએ ત્યારે એને મહારાજ કે એને જે ઘર કર્યા છે ને એના દીકરા માટે કર્યા છે. તમે ત્યાં 1.5 મહિનો રહ્યા ત્યારે તમને સંતોને કોઈને એવું પૂછ્યું કે તમે જમવાનું શું કરો છો? ભિક્ષામાંય પૂરું થતું નહોતું,
કોઈ દિવસ સંતોની એને સાર સંભાળ લીધી નથી. બરાબર. અને પાછા એમ કહે છે કે દાદા ખાચરને જ દેખો છો, પણ દાદા ખાચરને 24 વર્ષમાં અમે 56 વખત બદલાવ્યા. એના ઘર ખાલી કરાવ્યા અને કેટલી કસોટી લીધી, એમાં ક્યાંય પાછા પીડ્યા નથી. સમજ્યા ને? ત્યારે તમે એના હાંધણમાં પણ આવો નહીં કે. સમજ્યા ને? કારણ કે દાદા ખાચરનું સમર્પણ એ વસ્તુ આખી જુદી છે. 1.5 મહિના સુધી સંતો રહ્યા ત્યારે તમે તમે કેમ ભિક્ષામાં તમને પૂરું મળે છે કે નહીં, કોઈ દિવસ તમે અન્ન પણ આપ્યું નથી, અને તમે દાદા ખાચરની વાત કરો છો. સમજ્યા ને? ત્યારે એને પછી સમજાણું લાઈટ થઈ અને મહારાજની માફી માગી કે મહારાજ મારી ભૂલ થઈ છે. સમજ્યા ને? અને મને આવો કોઈ તર્ક થવો ન જોઈએ, પણ આ થયો એ મારો અપરાધ છે કે. એટલે મહારાજે પછી રાજી થઈ એને. અને જો માફી હંમેશા આ બધું એવું છે કે ભૂલ કરે ને એ માણસ કહેવાય, અને ભૂલ સુધારે એ મોટો માણસ કહેવાય, અને ભૂલને સ્વીકારી લે ને એ ભગવાનનો માણસ કહેવાય. સમજ્યા ને? ત્યારે આમને માફી માગી એટલે મહારાજ રાજી થઈને લાલજીની મૂર્તિ આપી. અત્યારે એ લાલજી પ્રસાદીના ત્યાં છે. એની માનતાઓ પણ ખૂબ આવે છે, અને પૂનમે એકાદશીએ માણસો દર્શને પણ ખૂબ આવે છે. પણ કહેવાનું શું કે દાદા ખાચર એ સંસારમાં હતા, છતાંય એને આ લોકનો કોઈ વરગાળ હતો નહીં, અને મહારાજનું અલિપ્ત ભાવે ભજન કરતા. અને ઘણા એ સમયના રાજા રજવાડાઓ હોય છે, કોઈનું નામ પણ કોઈ જાણતું નથી, પણ આજે દાદા ખાચરને પાને પાને આપણે યાદ કરીએ છીએ. વચનામૃતમાં ધ્રુવજીની જેમ અવિચળ સ્થાન એમને મળી ગયું. ત્યારે કહેવાનું શું, એવી જ રીતે દેવજી ભગત હતા નૈનપુરના, એ જેતલપુર પાસે, એ મહારાજના પરમ ભક્ત હતા. સંસારમાં રહેવા છતાં વૈરાગી હતા. એકનો એક છોકરો હતો, એની ચિંતા કરતા આના લગ્ન કરવા, હક પણ કરવું, આ કરવું, અને એ છોકરો ધામમાં વયો ગયો. અને પછી કે હવે ધામમાં જ ગયો છે અને એ કંઈ પાછો તો આવશે નહીં, એટલે આપણને આપણું ભજનમાં વિક્ષેપ કરશે આ બધા. હું જો વાળીએ અને બૈરાને કે તમે ઘીનો ગળો ભરીને ગઢપુર જાઓ, મહારાજની થાળમાં આ સેવા આપજો. ત્યાં ગયા અને મહારાજે પૂછ્યું કે ભગત કેમ છે? કે મહારાજ ભગત સુખ્યા હતા, અને તમે વિશેષ સુખ્યા કર્યા. કે મહારાજ કે એમ કેમ? તો એકનો એક દીકરો હતો, એ વયો ગયો ધામમાં, એટલે અમારે બધી એને પરિણામવાની, હક પણ કરવાની બધી ચિંતા મટી ગઈ. સમજ્યાને? એટલે અમને તો મહાસુખ્યા કરી દીધા. કે એટલે મહારાજ કે આ સભા સાંભળે એમ ફરીથી વાત કરો. પછી વાત કરી, અને એ તો અહીંયા ઘરમાં ખૈણિયા ખોળી અને વાળીએ વહી ગયેલા. અહીંયા આવશે પાછા રોહે ને આપણે કાંઈ રોવું ન હોય ને એને રોવરાવા હોય બધાને. ત્યારે એ બધું, પણ આ વિચાર કેને આવ્યો? વૈરાગ્યવાળા હોય ને એને આવે. ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ ન હોય એવો વૈરાગ્ય ગ્રસ્તાશ્રમમાં રહેવા છતાં જનક રાજા જેવી સ્થિતિ હતી. શ્રીજી મહારાજ છતાં એવા ભક્તો એ અત્યારે પણ એવા હોય, પણ આ ઉપલી આંખથી કાંઈ ઓળખાય નહીં. એમાં તો અંતરની આંખ જોઈએ તો દેખાય, નહીંતર દેખાય નહીં હો. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને પણ એવું ઉર્ધ્વગામી જીવન જીવવાનું બળ આપે, અને આ જગતમાંથી ક્યાંય આસક્તિ ન રહે, અને કેવળ મહારાજની કૃપાના છત્તે દેહે આપણે પાત્ર બની જઈએ. સમજ્યાને? અને ભગવાન આપણને એ સારી રીતે સંભાળી લે એવું આપણું જીવન બની રહે, એવી ભગવાનની પાસે પ્રાર્થના. અને ભગવાન શ્રીહરિ સૌનું મંગલ વિસ્તારે, એટલું કહીને વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્ત